વિદ્યાર્થીઓ, વેલકમ યુ ઓલ ઇન ઇમ્બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈ અને નીટના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ છે અરીસાનું સંયોજન. બરોબર છે. અરીસાના સંયોજન વિશે જેટલા મેક્સિમમ ટાઈપના ક્વેશ્ચન બને છે ટ્રાય કરશું કે બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. બરોબર છે. તો ધ્યાનથી નોટબુક અને પેન લઈને બેસવું અને આખો વિડીયો પૂરેપૂરો જોવો તો જ ફાયદો થશે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે પહેલો દાખલો જોઈએ. એમાં શું કહે છે? તો પેલા ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે આ એક બહિર્ગોળ અરીસો છે. આ બહિર્ગોળ અરીસાની સામે 36 સેન્ટીમીટરે અહીંયા કંઈક વસ્તુ રાખેલી છે. હવે આ વસ્તુથી 24 સેન્ટીમીટર દૂર અહીંયા સમતલ અરીસો છે. બરોબર છે. આ છે સમતલ અરીસો, આ છે વસ્તુ અને આ છે બહિર્ગોળ અરીસો. હવે ક્વેશ્ચનમાં તમને વિદ્યાર્થીઓ એવું કહે છે કે અહીંયા જે બહિર્ગોળ અરીસો છે ઈ અને સમતલ અરીસો છે ઈ, આ બંને દ્વારા જે પ્રતિબિંબ રચાય છે આ વસ્તુનું, ઈ એક જ સ્થાને રચાય છે. તો આ બહિર્ગોળ અરીસો છે એની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? તમારે આનો આર ફાઇન્ડ કરવાનો છે. વક્રતા ત્રિજ્યા કેટલી હશે? બરોબર છે. તો સૌથી પહેલા તો તમને સમતલ અરીસા વિશે ખબર હોવી જોઈએ. સમતલ અરીસો શું કહે છે? સમતલ અરીસો તમને એવું કહે છે કે જો કોઈ પણ વસ્તુ છે, માની લો આ વસ્તુ અહીંયા 10 સેન્ટીમીટર રાખી છે. બરોબર છે. આ શું છે? વસ્તુ. તો સમતલ અરીસામાં પ્રતિબિંબ ક્યાં રચાશે બાળકો? સમતલ અરીસામાં પ્રતિબિંબ રચાશે 10 સેન્ટીમીટરે છે. ક્યાં રચાશે? 10 સેન્ટીમીટર. તો પહેલા તો તમને આ પ્રોપર્ટી, આ ગુણધર્મ ખબર હોવી જોઈએ સમતલ અરીસામાં, કે જે વસ્તુ અંતર હશે એ શું હશે? પ્રતિબિંબ અંતર હશે. બરોબર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, હવે મને એક વાત કહો. જોજો, આપણે સોલ્યુશન જોઈએ છે કેવી રીતે થશે. આ અંતર 24 છે. બરોબર છે. તો આ અંતર કેટલું થઈ જશે? તો કે સર આ અંતર 12 સેન્ટીમીટર થઈ જશે. હવે એક વાત મને કહો કે આ વસ્તુ, આ છે વસ્તુ, એ જો સમતલ અરીસાથી 24 સેન્ટીમીટર અંતરે હોય તો એનું પ્રતિબિંબ ક્યાં રચાશે? હમણાં જોયું 10 સેન્ટીમીટર વસ્તુ હોય તો પ્રતિબિંબ 10 સેન્ટીમીટર મળે. તો આ 24 સેન્ટીમીટર છે તો પ્રતિબિંબ ક્યાં મળશે? 24 સેન્ટીમીટર. તો આનું જે પ્રતિબિંબ રચાશે બાળકો, એ ક્યાં રચાશે? 24 સેન્ટીમીટર. ક્યાંથી 24 સેન્ટીમીટર? તો અહીંથી. બરોબર. તો આ થઈ ગઈ વસ્તુ અને આ સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ. હવે ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે બે અરીસા દ્વારા પ્રતિબિંબ એક જ જગ્યાએ મળે છે. એનો મતલબ શું? કે સમતલ અરીસાથી પ્રતિબિંબ અહીંયા મળે છે આ જગ્યાએ. હવે આ જ જગ્યાએ બહિર્ગોળ અરીસો આનું પ્રતિબિંબ રચશે. તો બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ ક્યાં મળશે? આ જ જગ્યાએ મળશે. બરોબર છે. તો તમને આ અંતર મળી જાય કે ન મળી જાય મને કહો. કેવી રીતે? તો કે આ આખું 24 છે. બરોબર છે. 24 - 12 કરો તો આ કેટલું થઈ જશે? 12 સેન્ટીમીટર. એનો મતલબ મને શું મળી ગયું બાળકો? મને મળી ગયું અરીસા માટે પ્રતિબિંબ અંતર. તો મારી પાસે v ની કિંમત મળી ગઈ 12 સેન્ટીમીટર. મારી પાસે કેન્દ્ર લંબાઈ નથી, પણ મારી પાસે અહીંયા વસ્તુ આપી છે. વસ્તુ અંતર કેટલી છે અત્યારે? 36 સેન્ટીમીટર. તો મારી પાસે વસ્તુ અંતર છે 36 સેન્ટીમીટર. તો બસ ખાલી હવે અરીસાના સૂત્રમાં કિંમત મૂકવાની છે. કંઈ વધ્યું જ નથી. હવે અરીસાનું સૂત્ર શું છે? 1/f = 1/u + 1/v. રાઈટ. u એટલે તો કે તમને ખબર છે, મેં તમને કીધું હતું કે અરીસા તરફ જો વસ્તુ હોય તો એને આપણે શું લેશું? નેગેટિવ. અહીં 36 છે એ નેગેટિવ લેશું. તો અહીંયા આવશે -1/36 પ્લસ તમને 20 શું આપ્યો છે? હવે જો આ પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ રચાય છે, તો આ પ્રતિબિંબને હું શું કહી દઈશ? પ્લસ. બરોબર. સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાનું. તો અહીંયા શું આવી જશે? 12. રાઈટ. પણ પોઝિટિવમાં 12. તો શું થાય? 12 × 2 = 24 ને 12 × 3 = 36. એટલે અહીં છેદ સરખો થઈ જશે. તો -1 + 3/36 એટલે કંઈક આન્સર કેવો આવશે? 2/36. તો મને અહીંથી કેન્દ્ર લંબાઈ શું મળી ગઈ? 18 સેન્ટીમીટર. અચ્છા, મને તો પૂછ્યું છે વક્રતા ત્રિજ્યા કેટલી છે. વક્રતા ત્રિજ્યા શું થાય? કેન્દ્ર લંબાઈના 2 ગણા. તો ખબર હોવી જોઈએ કે r = 2f થાય. તો f જો 18 હોય તો r કેટલો થઈ જશે? 36 સેન્ટીમીટર. તો રાઈટ આન્સર ઇઝ 36 સેન્ટીમીટર. તો આપણે જોયો સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસાનું કોમ્બિનેશન હોય તો કેવી રીતે થશે. બરોબર. ચાલો વિદ્યાર્થીઓ, આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજા ક્વેશ્ચનમાં તમને એવી રીતે કંઈક આપ્યું છે કે અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ છે 100 સેન્ટીમીટર અને એની સામે એક સમતલ અરીસો જે 45 ડિગ્રીના ખૂણે છે એ રાખેલો છે. બરોબર છે. અને વસ્તુ છે, જો અહીંયા વસ્તુ છે એ અંતર્ગોળ અરીસાથી 110 સેન્ટીમીટર દૂર છે. બરોબર છે. અને અહીંથી સમતલ અરીસો અને અંતર્ગોળ અરીસો એ બે વચ્ચેનું અંતર ટોટલ થઈ જશે 190 ને 1000 સેન્ટીમીટર. બરોબર. તમે સરવાળો કરી શકો છો. ક્વેશ્ચનમાં તમને એવું પૂછ્યું છે બાળકો કે વી ફાઇનલ કઈ જગ્યાએ રચાશે અને વી ફાઇનલ શું હશે. હાલો તો આપણે જોઈએ કેવી રીતે થશે. સૌથી પહેલા તો આ વસ્તુનું પ્રતિબિંબ આવી રીતે કંઈક રચાશે. પહેલા અહીંયાથી પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસામાં જશે. અંતર્ગોળ અરીસામાં જશે અને અંતર્ગોળ અરીસો સૌથી પહેલા પ્રતિબિંબ બનાવશે અને એ પ્રતિબિંબ છે એ સમતલ અરીસા માટે વસ્તુની જેમ કાર્ય કરશે. બરોબર. પાછું રિપીટ કરું છું કે જો અંતર્ગોળ અરીસો છે એ શું કરશે? પ્રતિબિંબ રચશે અને એ પ્રતિબિંબ છે એ સમતલ અરીસા માટે વસ્તુની જેમ કાર્ય કરશે.
પછી એ પ્રતિબિંબનું પાછું બીજી વાર પ્રતિબિંબ કોણ બનાવશે? સમતલ અરીસો. એ થશે આપણા માટે ફાઇનલ ઇમેજ. તો આટલી વસ્તુ યાદ રાખવાની. હાલો, તો સૌથી પહેલા મારે તો જોઈએ છે કે આ છે અંતર્ગોળ અરીસો છે, એનું પ્રતિબિંબ ક્યાં બનાવશે? તો સિમ્પલ છે, ફોર્મ્યુલા લગાડી દેશો. શું છે ફોર્મ્યુલા? 1/v = 1/f - 1/u. હાલો, હવે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે તમને ખબર જ છે કે અંતર્ગોળ અરીસા બાજુ અહીંયા વસ્તુ છે, તો આ જે અંતર છે એને હું માઇનસમાં લઈશ. બીજી વસ્તુ અંતર્ગોળ અરીસો છે તો કેન્દ્ર લંબાઈને હું માઇનસમાં લઈશ. આ બધી વસ્તુ આપણે સંજ્ઞા પદ્ધતિમાં જોઈ ગયા છે. જો ન ખબર હોય તો એકવાર પાછો ફરી વિડીયો જોઈ લો. ચલો, f ની કિંમત શું છે? -1/100. આ માઇનસ માઇનસ પ્લસ થઈને 110 થઈ જશે. આને આમ લઈ લો, અને આમ જવા દો તો આવી જશે -110 + 100. માઇનસ, જો આ અહીંયા મલ્ટીપ્લાય કરવાનું છે, ક્રોસ મલ્ટીપ્લાય ને અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે, એટલે -110 + 100 એટલે -10 ના છેદમાં અહીંયા શું આવી જશે? 11000. હવે આ કટ થઈ જશે. તો અહીંથી મને v ની કિંમત બાળકો શું મળી ગઈ? -1100 સેન્ટીમીટર મળી ગઈ. એનો મતલબ પ્રતિબિંબ ક્યાં રચાય છે? અરીસા તરફ કે અરીસાની પાછળ? તો કે સર અરીસા તરફ. કેમ અરીસા તરફ? કેમ કે નેગેટિવ સાઇન છે. મેં તમને સંજ્ઞા પદ્ધતિમાં કીધું હતું કે જો અરીસા બાજુના જે અંતર હોય એને આપણે નેગેટિવ કહેશું, અરીસાથી પાછળ હોય એને પોઝિટિવ કહેશું. બરોબર છે? તો 1100 સેન્ટીમીટર એટલે અહીંથી અરીસાની બાજુ આમ ક્યાંક 1100 સેન્ટીમીટર અંતરે શું રચાય છે? આનું પ્રતિબિંબ રચાય છે. શું રચાય છે બાળકો? પ્રતિબિંબ રચાય છે. તો ફાઇનલ ઇમેજ હવે આ જે પ્રતિબિંબ છે આની જેમ વસ્તુની જેમ કાર્ય કરશે. આના માટે સમતલ અરીસા માટે વસ્તુની જેમ કાર્ય કરશે. તો ફાઇનલ પ્રતિબિંબ કેવી રીતે રચાશે હવે એ આપણે જોઈએ. જો ભાઈ, આ છે સમતલ અરીસો, બરોબર છે, અને આ શું ડ્રો કર્યું મેં? આ મેં ડ્રો કર્યું છે લંબ, સમતલ અરીસાને લંબ, રાઈટ? તો હવે તમે જુઓ, આ અંતર કેટલું છે બાળકો? આ અંતર છે 1000 સેન્ટીમીટર. તમે કહેશો કેમ ખબર પડી? પહેલા સરવાળો કરી લે, આનો ખબર પડી જશે. બરોબર છે? હાલો, તો આ ટોટલ અંતર 1100 છે, આ 1000 છે, તો 1100 - 1000 કરો તો આ અંતર કેટલું મળી જશે બાળકો? 100 સેન્ટીમીટર. બરોબર છે? એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે અહીંથી જે પ્રતિબિંબ બને છે એ કેટલા અંતરે છે? 100 સેન્ટીમીટર અંતરે. બરોબર છે? તો આનું જે પ્રતિબિંબ અરીસો રચશે એ કઈ જગ્યાએ રચશે? તો કે એ પ્રતિબિંબ રચશે આવી રીતે અહીંયા ક્યાંક. ફાઇનલ ઇમેજ કેટલી અંતર હશે? તો કે એ 100 સેન્ટીમીટર અંતરે જ હશે. હવે તમને પ્રશ્ન થશે એવું કેમ? તો કે હમણાં આપણે પહેલાના દાખલામાં જોયું કે સમતલ અરીસો હોય એમાં જે વસ્તુ અંતર હોય એ જ પ્રતિબિંબ અંતર હોય. હવે તો પ્રશ્ન તમને એ થશે બાળકો કે સર આ પ્રતિબિંબ ફાઇનલ નીચે કેમ આવી ગયું? આનું પ્રતિબિંબ નીચે કેમ આવી ગયું? તો હવે ધ્યાનથી સમજો, આપણે એ જોઈએ છે. તમને ખબર છે કે સમતલ અરીસામાં જે આપાત કોણ હોય એ જ પરાવર્તિત કોણ હોય. તો અહીંથી પ્રકાશના કિરણો જ્યારે પ્રતિબિંબ બનાવે છે ત્યારે પ્રકાશના કિરણો આમ આવે છે. તો પ્રકાશના કિરણો આમ આવે છે એનો મતલબ 45 ડિગ્રીના ખૂણે આવે છે પ્રકાશના કિરણો. તો 45 ડિગ્રીના ખૂણે આવે છે તો પાછા 45 ડિગ્રીના જ ખૂણે હાલ્યા જશે અને કેટલા અંતરે બનાવશે? 100 સેન્ટીમીટર. કાં તો કે અહીંયા પ્રતિબિંબ જે આના માટે વસ્તુ હતું એ કેટલા અંતર હતું? 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર ઇઝ અવર ફાઇનલ આન્સર. બરોબર છે? આ આપણો આન્સર છે. અને આ જગ્યાએ બનાવશે પ્રતિબિંબ. એટલે ફાઇનલ પ્રતિબિંબ આનું ક્યાંક અહીંયા નીચે હશે 100 સેન્ટીમીટર અંતરે. હાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. તો આ ક્વેશ્ચનમાં તમને કંઈક એવું આપ્યું છે કે એક અંતર્ગોળ અરીસો છે અને સામે સમતલ અરીસો છે. બે વચ્ચેનું અંતર તમને આપ્યું છે 40 સેન્ટીમીટર. બરોબર છે? અને વસ્તુ છે એ અંતર્ગોળ અરીસાથી 15 સેન્ટીમીટર દૂર છે અને એની કેન્દ્ર લંબાઈ તમને આપી છે જે 20 સેન્ટીમીટર છે. હવે તમારે એ કહેવાનું છે કે જે ફાઇનલ ઇમેજ છે એ ક્યાં બનશે. બરોબર છે? તો સૌથી પહેલા આપણે પેલું પ્રતિબિંબ કોણ રચશે? અહીંયા અંતર્ગોળ અરીસો રચશે એવું ક્વેશ્ચનમાં કીધું છે તમને કે અંતર્ગોળ અરીસા આગળ પ્રથમ પ્રતિબિંબ રચશે અને દ્વિતીય પ્રતિબિંબ છે એ સમતલ અરીસો બનાવશે. તો વળી પાછી એક જ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે કે જે પેલો અરીસો પ્રતિબિંબ બનાવશે એ પ્રતિબિંબ બીજા અરીસા માટે શું હશે? વસ્તુ હશે. તો આ વસ્તુ તમારે પેલા યાદ રાખવાની. ચાલો હવે જોઈએ આપણે સૌથી પહેલા આ શું થઈ ગયું? તો કે આ થઈ ગયું બાળકો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર. તો વસ્તુ અંતર મેં તમને કીધું હતું, શું લેશું આપણે અહીંયા? યુ છે એ 15 સેન્ટીમીટર. બરોબર છે? કાં તો કે અરીસા તરફ રાખ્યું છે એટલે. એફ છે એ શું લેશું? તો કે એફ ની કેન્દ્ર, એફ એટલે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ. અંતર્ગોળ અરીસો છે એટલે -20 સેન્ટીમીટર. હવે તમને અહીંથી v મળી જશે. બરોબર છે? બસ મળી જશે. આપણે કિંમત મૂકશું અરીસાના સૂત્રમાં કે 1/v = 1/f - 1/u. 1/f કેટલો છે? -1/20 અને u કેટલો છે? -1/50. બરોબર છે? હાલો, તો અહીંયા શું આવી જશે? 15 ચોક 60 કરી નાખીશ અને 20 તેરી 60 કરી નાખીશ એટલે છેદ સરખો થઈ જશે. તો -3 + 4 / 60. તો અહીંથી મને મળી જશે +1/60 સેન્ટીમીટર. બરોબર? તો અહીંથી મને v શું મળી ગયો?
વી મને મળશે +60 સેન્ટીમીટર, રાઈટ. એનો મતલબ જો અહીંયા જવાબ છે એ +60 સેન્ટીમીટર આવે છે. +60 એટલે શું? અરીસાની પાછળ. સંજ્ઞા પદ્ધતિમાં આપણે જોઈ લીધું છે, બરોબર છે. હાલો, તો પ્રતિબિંબ ક્યાં રચાય છે બાળકો? અંતર્ગોળ અરીસાથી +60 સેન્ટીમીટર પ્રતિબિંબ રચાય છે. ફોર એક્ઝામ્પલ, ઈ અહીંથી ક્યાં? અહીંયા પ્રતિબિંબ છે, માની લો. શું છે? પ્રતિબિંબ છે. પ્રતિબિંબ ક્યાં રચાય છે? અંતર્ગોળ અરીસાથી 60 સેન્ટીમીટર, બરોબર. હવે આ પ્રતિબિંબ છે બાળકો, ઈ સમતલ અરીસા માટે શું છે? વસ્તુ છે. પાછું રિપીટ કરું છું, આ જે પ્રતિબિંબ છે એ સમતલ અરીસા માટે શું છે? વસ્તુ છે. તો સમતલ અરીસો શું જોશે? સમતલ અરીસો જોશે મારાથી વસ્તુ કેટલી દૂર છે. તો સમતલ અરીસાથી વસ્તુ કેટલી દૂર છે? તો કે 40 + 60 એટલે 100 સેન્ટીમીટર, બરોબર. તો આ પ્રતિબિંબ ક્યાં બનાવશે? અહીંયા ક્યાંક 100 સેન્ટીમીટર, બરોબર. તો આ છે આપણો ફાઇનલ આન્સર, બરોબર છે. કેમ કે સમતલ અરીસામાં જે વસ્તુ અંતર હોય એ પ્રતિબિંબ અંતર હોય, બરોબર છે. હાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીના પ્રશ્નમાં તમને કંઈક એવી રીતે આપ્યું છે કે એક અંતર્ગોળ અરીસો છે જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, બહિર્ગોળ અરીસો છે જેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે, બે વચ્ચેનું અંતર તમને આપ્યું છે 50 સેન્ટીમીટર, અને બહિર્ગોળ અરીસાથી 15 સેન્ટીમીટર દૂર એક 3 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ રાખી છે. તો તમારે કહેવાનું છે કે ફાઇનલ ઇમેજ ક્યાં મળશે, અને ઈ કહેવાનું છે વધારામાં કે અંતિમ પ્રતિબિંબ છે એની ઊંચાઈ કેટલી હશે, રાઈટ. તો સૌથી પહેલા પ્રતિબિંબ છે એ મિરર 1 રચશે. મિરર 1 જે પ્રતિબિંબ રચ્યું છે એ પ્રતિબિંબ છે આના માટે વસ્તુની જેમ કાર્ય કરશે, એટલે ફરી પાછું આ છે એનું પ્રતિબિંબ રચશે. એ આપણા માટે ફાઇનલ ઇમેજ હશે, બરોબર. તો આ અપ્રોચથી આપણે આ દાખલો આગળ સોલ્વ કરવાનો. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે જોશું કે મિરર 1 છે એનું પ્રતિબિંબ ક્યાં બનાવશું. તેના માટે કંઈ નથી કરવાનું, અરીસાનું સૂત્ર લગાડો. અહીંયા શું આવી જશે? મિરર 1 માટે. મિરર 1 માટે તમને ખબર છે વસ્તુ અંતર શું છે? -15 સેન્ટીમીટર, કાં તો કે અરીસા તરફ છે. અને કેન્દ્ર લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર. આપણે પોઝિટિવમાં લેશું કેમ કે બહિર્ગોળ અરીસો છે. બસ હવે કાંઈ નથી, સૂત્રમાં કિંમત મૂકો. 1/v = 1/f - 1/u. f ની કિંમત શું લઈશ? 30 લઈશ. u ની કિંમત શું લઈશ? -15 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે આને હું શું કરીશ? 2 થી મલ્ટીપ્લાય કરી દઈશ. હવે ફાઇનલી મને જો મેં ડાયરેક્ટ લખું છું, બરોબર છે. 15 દુ 30, 2 + 1 3, 3/30 એટલે શું આવી જશે? 10 સેન્ટીમીટર. ફાઇનલ આન્સર, બરોબર. તમને આ સોલ્વ કરતા તો હવે આવડે જ છે. હવે જો આ મિરર 1 જે પ્રતિબિંબ રચ્યું એ પોઝિટિવમાં 10 સેન્ટીમીટર છે. પોઝિટિવમાં 10 સેન્ટીમીટર એટલે શું? અરીસાની પાછળ. એટલે આનું જે પ્રતિબિંબ છે એ આ અરીસો છે એ ક્યાંક અહીંયા રચશે પ્રતિબિંબ. એ કેટલા અંતરે છે? પોઝિટિવમાં 10 સેન્ટીમીટર. હવે આ પ્રતિબિંબ આ અરીસા માટે વસ્તુ છે. તો જો આના માટે અંતર કેટલું થઈ ગયું? વસ્તુ અંતર તો 50 + 10 એટલે કે 60 સેન્ટીમીટર, બરોબર. અને આ વસ્તુ છે એ અરીસા તરફ છે. અરીસા તરફ છે એટલે મેં તમને શું કીધું હતું? અંતર છે એ નેગેટિવ લેવાનું. હવે આ અરીસા માટે વસ્તુ આ થઈ ગઈ, તો આ કેટલા અંતરે છે અત્યારે? 60 સેન્ટીમીટર. અને આ વસ્તુ છે એ અરીસાની બાજુ છે એટલે આ હું લઈશ -60 સેન્ટીમીટર. તો હવે મને આના માટે પ્રતિબિંબ મળી જશે, તો બરોબર છે. હવે અરીસા મિરર 2 માટે આપણે સેમ અપ્રોચ લગાવશું, બરોબર છે. 1/v = 1/f - 1/u. f એટલે શું છે? f એટલે 20 સેન્ટીમીટર. હવે આ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે નેગેટિવમાં લેશું, એટલે અહીંયા આવશે -1/20 સેન્ટીમીટર, અને u છે -60 એટલે માઇનસ માઇનસ પ્લસ 60. હવે અહીંયા હું 3 થી મલ્ટીપ્લાય કરી દઈશ એટલે છેદ સરખો થઈ જશે. તો ફાઇનલી મને 1/v મળશે અહીંયા -3 + 1 / 60, બરોબર છે. હાલો, હવે -3 + 1 એટલે શું થઈ જશે? અહીંયા -3 + 1 એટલે અહીંયા આવશે -2/60. ઓકે, તો મને અહીંથી v મળી ગયો -30 સેન્ટીમીટર. મતલબ કે જે આ પ્રતિબિંબ છે એ આના માટે વસ્તુ છે ને ફરી પાછું આનું પ્રતિબિંબ ક્યાં રચ્યું? આનું પ્રતિબિંબ રચ્યું બાળકો -30 સેન્ટીમીટર. માઇનસ એટલે અરીસાના તરફ, એટલે કે અહીંથી ક્યાંક 30 સેન્ટીમીટરે આ અંતરે મને શું મળે છે? આનું ફરી પાછું બીજું પ્રતિબિંબ. અહીંયા લખું છું, આ છે પ્રતિબિંબ 1 અને આ છે પ્રતિબિંબ 2, બરોબર છે. તો ફાઇનલ મને અહીંયા અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે v = -30 સેન્ટીમીટરે. જે કોણે રચ્યું? મિરર 2 એ રચ્યું, રાઈટ. હવે તમને એ પૂછ્યું છે કે અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે. હવે સૌથી પહેલા આપણે જોઈએ આના માટે કે આની ઊંચાઈ કેટલી હશે. તો આની ઊંચાઈ જોતી હોય તો મને કેવી રીતે મળે? સૌથી પહેલા વળી પાછું મિરર 1 માટે. મિરર 1 માટે મોટવણીનું સૂત્ર લગાડશું. તમને ખબર જ છે કે h' = h - v/u થાય. સૂત્ર તમને યાદ જ છે. તો h એટલે તો કે આ મિરર 1 માટે વસ્તુની ઊંચાઈ શું છે? 3 સેન્ટીમીટર. પણ આપણે પોઝિટિવમાં લેશું, કાં તો કે વસ્તુ ઉપર છે. નીચે હોત તો હું નેગેટિવ લેત. તો અહીંયા શું લખીશ? 3.
ચલો v ની કિંમત શું છે અહીંયા? તો કે v ની કિંમત +10 છે, તો હું અહીંયા +10 લખીશ. u ની કિંમત શું છે? -15, તો અહીંયા -15 લખીશ. તો શું આવે? 3 × 5 = 15 ને 5 × 10, તો મને h' શું મળ્યો? 2 સેન્ટીમીટર. એના મતલબ જે મિરર 1 એ પ્રતિબિંબ રચ્યું, એ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે બાળકો? એ થઈ જશે 2 સેન્ટીમીટર. બરોબર છે? પ્લસ છે એટલે ઉપરની તરફ સીધું પ્રતિબિંબ મળશે, પ્લસ છે એટલે. હવે તો કે હવે મિરર 2 માટે જોઈએ. મિરર 2 માટે હવે જો મિરર 2 માટે વસ્તુ આ થઈ ગઈ, તો એના માટે કંઈક આવી રીતે બનશે. જે h છે એ h મિરર 2 માટે 2 સેન્ટીમીટર થશે. બરોબર છે? અને ફોર્મ્યુલા તો એ જ છે પાછો. બસ તો હવે કિંમત મૂકીશ ખાલી. h કેટલો છે? તો કે 2 સેન્ટીમીટર, કેમ કે આના માટે વસ્તુ આ છે 2. ઓકે, મિરર 2 માટે પ્રતિબિંબ અંતર શું છે? તો કે મિરર 2 માટે પ્રતિબિંબ અંતર છે -30. અહીંયા આપણે આવ્યો ને જવાબ ઈ, તો અહીંયા આવશે -30 સેન્ટીમીટર. ઓકે ઓકે, મિરર 2 માટે જ વસ્તુ અંતર શું છે? તો કે -60. આપણે જો અહીંયા કિંમત મૂકી હમણાં, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો તો બરોબર ને, આવી રહ્યો જો -60 સેન્ટીમીટર. તો અહીંયા આવશે -60. બરોબર, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 30 દુ 60 થઈ જશે, 2 2 કટ થઈ જશે, તોય આ 12 નો માઇનસ હજી વધશે, એટલે h' મને મળશે -1 સેન્ટીમીટર. હવે માઇનસમાં છે એટલે પ્રતિબિંબ ઉપર નહીં નીચે બનશે, ઊંધું બનશે પ્રતિબિંબ. તો જે ફાઇનલ ઇમેજ બની બાળકો અહીંયા ઉપર નહીં હોય, નીચેની તરફ હશે, અને આની ઊંચાઈ કેટલી હશે? 1 સેન્ટીમીટર. બરોબર છે? તો ફાઇનલ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવી ગઈ આપણી પાસે? -1 સેન્ટીમીટર h'. અને આ પ્રતિબિંબ કોણે રચ્યું? મિરર 2 એ. તો આ છે આપણો ફાઇનલ આન્સર. તો ચાલો વિદ્યાર્થીઓ વધી જઈએ આગળ આજના છેલ્લા ક્વેશ્ચન ઉપર. તો આ પ્રશ્ન જો બહુ મસ્ત છે. આ ક્વેશ્ચનમાં તમારે કંઈ ગણતરી નથી કરવાની, પણ તમારે ખાલી એ કહેવાનું છે ફાઇનલ ઇમેજ ક્યાં મળશે, અને આ ક્વેશ્ચન ઇઝ ફુલ્લી બેઝડ ઓન કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. તમારામાં જો પ્રોપરલી કન્સેપ્ટનું નોલેજ હશે તો તમે આનો આન્સર કરી શકશો. ઓકે, હવે આ પ્રશ્નમાં તમને એવું પૂછે છે કે એક આવી રીતે કાલ્પનિક ગોળો છે જેમાંથી 2 અરીસા કાપીને બનાવ્યા છે. બરોબર છે? અને એ કાલ્પનિક ગોળાના અંતરે જ આવી જ રીતે છે અંતર્ગોળ અરીસો ને આમની પર બીજો એક અંતર્ગોળ અરીસો રાખ્યો છે. સામસામા અંતર્ગોળ અરીસા રાખ્યા છે. બેયની કેન્દ્ર લંબાઈ સરખી છે. મિરર 1 ની કેન્દ્ર લંબાઈ f છે, મિરર 2 ની કેન્દ્ર લંબાઈ f છે. રાઈટ? હવે તમને એવું પૂછ્યું છે કે મિરર 1 બાજુ અહીંયા એક વસ્તુ રાખી છે, જે કેટલા અંતરે છે? તો કે અંતર્ગોળ અરીસાથી r/2 અંતરે. તો તમારે એમાં એ કહેવાનું છે કે ફાઇનલ ઇમેજ છે એ ક્યાં બનશે. બરોબર છે? અને પેલું પ્રતિબિંબ છે, પેલું પરાવર્તન ક્યાંથી થશે? પેલા મિરરથી થશે. પછી બીજી ઇમેજ છે એ બીજો મિરર બનાવશે. આટલી વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે. બરોબર? પાછું રિપીટ કરું છું, 2 અંતર્ગોળ અરીસા છે અને વસ્તુ ક્યાં રાખી છે? આનાથી r/2 અંતરે, અને બેયની વક્રતા ત્રિજ્યા r છે અને કેન્દ્ર લંબાઈ સરખી જ છે, r/2 બરોબર. તો ફાઇનલ ઇમેજ ક્યાં બનશે? હવે સૌથી પહેલા તમને આ દાખલો સોલ્વ કરવા માટે કઈ વસ્તુની કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ એ કહી દઉં કે જો અંતર્ગોળ અરીસો હોય, સમાંતર આવતા પ્રકાશના કિરણો ક્યાં ભેગા થશે? કેન્દ્ર લંબાઈ ઉપર. અને જો કોઈ પણ અંતર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો કેન્દ્ર લંબાઈ ઉપરથી જ ઉદ્ભવે તો ક્યાં હેલા જાય? સમાંતર, અનંત અંતર. તો આટલી વસ્તુની જો ખબર હોય તો આ દાખલો છે ફટાકથી સોલ્વ થઈ જાય. હાલો આપણે જોઈએ કેવી રીતે થશે. ઓકે, આ વસ્તુ છે એ ક્યાં છે? r/2 અંતરે. કેનાથી? આ અરીસાથી. ઓકે, અરીસાથી r/2 એટલે શું? ભાઈ r/2 કોને કહેવાય? r/2 એટલે કાંઈ નહીં સર, કેન્દ્ર લંબાઈ. તો એનો મતલબ એ થયો બાળકો કે આ વસ્તુ છે એ અંતર્ગોળ અરીસાના કેન્દ્ર લંબાઈ ઉપર છે. અંતર્ગોળ અરીસાના કેન્દ્ર લંબાઈ ઉપર વસ્તુ છે. એનો મતલબ એ થયો કે આ અહીંયા કેન્દ્ર લંબાઈ છે. તમે હમણાં કીધું કોઈ પણ વસ્તુ અથવા પ્રકાશ છે એ કેન્દ્ર લંબાઈ ઉપરથી આવતો હોય અને અરીસા ઉપર આપાત થાય તો ક્યાં હેલા જાય? અનંત અંતરે, સમાંતર. તો અહીંથી પ્રકાશના કિરણો આમ આપાત થશે અને ક્યાં ચાલ્યા જશે? સમાંતર આયલા જશે. આમ ક્યાં આયલા જશે બાળકો? સમાંતર આયલા જશે. હવે તમને ખબર જ છે, હવે આ અરીસાનો વારો. હવે આ અરીસો શું જોશે? તો કે મારી ઉપર સમાંતર પ્રકાશના કિરણો આવે છે. તો મેં હમણાં શું કીધું કે જો સમાંતર આપાત થતા હોય તો ક્યાં બનાવે પ્રતિબિંબ? કેન્દ્ર લંબાઈ ઉપર. તો અહીંથી સમાંતર આપાત થશે એટલે ફરી પાછું પ્રતિબિંબ ક્યાં બનાવશે? અહીંયાના કેન્દ્ર લંબાઈ ઉપર. બરોબર છે? તો ફાઇનલ જે ઇમેજ છે એ ક્યાં બનશે બાળકો? એ બનશે અહીંથી r/2 અંતરે. તો આ છે આપણો ફાઇનલ આન્સર. બરોબર છે? કે જે અંતરે અહીંયા વસ્તુ રાખી હતી, બીજા અરીસામાં એ જ અંતરે r/2 જ અંતરે તમને શું મળશે? ફાઇનલ પ્રતિબિંબ મળશે. ઓકે, તો બાળકો આ હતું આપણા અરીસાના સંયોજન રિલેટેડ દાખલા. બરોબર છે? હજી વધારે પ્રેક્ટિસ કરો તો તમને વધારે આવડશે આના વિશે.